તો મિત્રો આજે તમને હું પાણીમાં ડૂબેલી ગાડીને કઈ રીતે ચાલુ કરવી અને કઈ કઈ જગ્યાએથી આપણે પાણી કાઢવાનું રહે છે એ તમને હું આ વિડીયોમાં જણાવીશ. તો આપણે જોઈ રહ્યા છો તમે સાઇન ગાડી છે અને તે પાણીમાં ડૂબેલી છે. તેના એન્જિનમાંથી પ્લગના ભાગેથી પાણી ઉડી રહ્યું છે. તો આપણે જોઈશું કે પાણી કઈ રીતે કાઢશું. તો સૌપ્રથમ પહેલાં એનો પ્લગ આપણે ખોલી નાખશું અને કિક મારશું એટલે જેટલું પાણી છે એટલું ઉડતું હશે. દેખાય છે તમને ટાંકી ઉપર પાણીના છાંટા જોઈ રહ્યા છો. ત્યારબાદ આપણે આંગળી રાખી અને કિક થોડીક મારશું એટલે પાણી નીકળશે. અને ત્યારબાદ તમે બન્યા રહો આગળ કઈ રીતે પાણી નીકળે છે એમ. તો હવે ત્યારબાદ આપણે એન્જિનના ઓઇલનો બોલ ખોલીશું અને ઓઇલ કાઢીશું. પાણીમાં ડૂબેલી હોય એટલે એન્જિનમાં પણ પાણી જાય છે, હેડમાં પણ પાણી જાય છે, કાર્બેટરમાં, સાયલેશનમાં આટલી જગ્યાએ પાણી હોય છે. તો આપણે જોઈ રહ્યા છો બોલ ખોલી રહ્યા છીએ. તો મિત્રો જો તો કેટલું પાણી નીકળી રહ્યું છે. પાણી જોઈ શકો છો તમે ઓઇલની જગ્યાએ પાણી નીકળે છે. તો જેટલું પાણી નીકળે છે તેટલું પાણી આપણે આમાંથી કાઢી લેવાનું છે. અને ત્યારબાદ જ આપણે નવું ઓઇલ નાખશું. તો જેટલું પાણી નીકળે છે તેટલું તમે જોઈ રહ્યા છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાસ્ટ સુધી જોયા કરજો કે કઈ રીતે અને કેટલું પાણી નીકળે છે. તો મિત્રો આપણે એક તગારી તો પાણી ફેંકી દીધું છે. ત્યારબાદ બીજી તગારી ભરવા મૂકી દીધી છે અને પાણી તગારીમાં જઈ રહ્યું છે. એન્જિનમાંથી નીકળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે વાટકીમાં પાણી પણ ભરાઈ ગયું છે અને પાણી જેટલું વધારે ઓઇલ જેટલું નીકળે છે એટલી સ્પીડ અત્યારે પાણી નીકળી રહ્યું છે. મિત્રો આ બીજી પણ તગારી ભરાઈ ગયેલી છે. તમે જેટલું પાણી નીકળી રહ્યું છે તેના પરથી તમે અંદાજ મારી શકો છો કે કેટલા ઊંડા પાણીમાં આ ગાડી ગઈ હશે. એટલા માટે એટલું પાણી નીકળી રહ્યું છે. મિત્રો તો આપણે બીજી તગારી પર પાણી ફેંકી દીધો. ત્રીજી તગારીમાં પાણી ભરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોવો છો કે હવે ધીમે ધીમે વ્હાઈટ કલરનું ઓઇલ અને પાણી બંને મિક્સ થાય છે ત્યારે એનો કલર ફરી જાય છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું ઓઇલની જગ્યાએ પાણી અને ઓઇલ મિક્સ થાય છે તે નીકળી રહ્યું છે. તેનો કલર વ્હાઈટ થઈ જાય છે અને નોર્મલી કોફી કલર દેખાઈ રહ્યો છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. ટાંકીમાંથી જેટલું નીકળે તેટલું પહેલાં કાઢી લેવું, ત્યારબાદ જ નવું ઓઇલ નાખવું. તમે ધોરામાં નાખશો તો તમારી ગાડીમાં પાણી હશે તો ઓઇલ પણ બગાડશે અને પ્લસ તમારું એન્જિન પણ ચોંટી જશે. અને તમે જોઈ રહ્યા છો કેટલું ડાર્કમાં પણ ઓઇલ નીકળી રહ્યું છે. એક તગારી ઓઇલ અને પાણી બંને મિક્સ પણ ભરાઈ ગયું છે. ત્યારબાદ આપણે તગારી ફેરવશું. મિત્રો હવે ધીમે ધીમે ઓછું દેખાઈ રહ્યું છે ઓઇલ અને પાણી બંને ઓછું નીકળી રહ્યું છે. પણ આપણે હજી નવું ઓઇલ નહીં નાખીએ. હજી તેમાં આપણે એર મારશું, ગાડી બંને બાજુ નમાવશું. ત્યારબાદ આપણે પહેલાં સૌપ્રથમ જૂનું ઓઇલ નાખવાનું હોય છે.
અને ત્યાર પછી નવું ઓઇલ નાખવાનું હોય છે. એટલે તમે જોઈ રહ્યા છો હવે આપણે કાર્બેટરનો બોલ ખોલીશું. પેટ્રોલ કાઢવાની જગ્યાએથી જે પાણી નીકળી રહ્યું છે, કાર્બેટર પણ આખું પાણીનું ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળી રહ્યું છે કાર્બેટરમાંથી. જો તમે કાર્બેટર ન ખોલો તો કાર્બેટરમાં પાણી રહે ને જ્યારે તમે પાછી ગાડી ચાલુ કરો છો ત્યારે એન્જિનમાં પાણી જાય છે, એટલે તમારી ગાડી ચાલુ થશે નહીં. એટલે ખાસ કરીને કાર્બેટરનું પાણી તમારે કાઢવાનું રહે છે. ત્યારબાદ ફિલ્ટરને પણ ખોલવું પડે છે. તમે જોઈ રહ્યા છો ફિલ્ટરમાં પણ પાણીનો ભેદ લાગેલો છે. તો એને એર મારીને સાફ સફાઈ કરશું. તો એવું લાગતું હોય નહીં ચાલે તો નવું નાખી દેવાનું. હેડલાઇટમાં પણ તમે જોઈ રહ્યા છો કેટલું પાણી ભરેલું છે. સાયલેન્સરમાં જો તમે અમે કિક મારશું ત્યારે કેટલું પાણી ઉઠશે. સાયલેન્સમાં પણ પાણી હોય છે. તો તે પાણીને આપણે ગાડી ચાલુ કરીએ અને પછી તેમાં કિક મારવાની, પછી લીવર આપશો એટલે જોશો તમે કેટલું નીકળશે પાણી. તો તમે જોઈ રહ્યા છો પાણી સાયલેન્સમાં પણ ઉડી રહ્યું છે. અને જ્યારે એન્જિન ચાલુ કરો છો ત્યારે સૌપ્રથમ જૂનું ઓઇલ નાખી અને 15 થી 20 મિનિટ ગાડીને ચાલુ રાખો. ત્યારબાદ તે ઓઇલ ફરીથી નીકાળી અને પછી જ નવું ઓઇલ નાખવાનું હોય છે. તમે ડાયરેક્ટ નવું ઓઇલ